મિત્રો, ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, 2026નો આ વર્ષ શરૂ થઈ ગયું અને આજે મારું એક કાવ્ય વહેલી સવારે એક ખિસકોલીની રમત જોતા લખાયેલું કાવ્ય છે. કાવ્ય અછંદાસ છે પણ મજા આવે એવું છે, તો રજૂ કરું છું. કાવ્ય રમત ખિસકોલીની. પડે સવાર ને લોક કરે ચિંતા કાલની. પડે સવાર ને લોક કરે ચિંતા કાલની, ને પેલી ખિસકોલી બેઠી એ ડાળ વૃક્ષની. પેલી ખિસકોલી બેઠી એ ડાળ વૃક્ષની. ખાય કેવી મજેથી કતર કતર એ ઠળિયું. ખાય મજેથી કેવી એ કતર કતર ઠળિયું. ગુમાન એવું જાણે સ્વર્ગ સુખ મળ્યું. જાણે સ્વર્ગ સુખ મળ્યું. જોયું જ્યાં મેં સામે એની. જોયું જ્યાં મેં સામે એની. પૂંછડી થઈ ગઈ ટટ્ટાર એની. પૂંછડી થઈ ગઈ ટટ્ટાર એની. જાણે પડ્યો સ્વાદમાં ભંગ. જાણે પડ્યો સ્વાદમાં ભંગ. બદલાયો ચહેરાનો રંગ. બદલાયો ચહેરાનો રંગ. તતડાવી ડોળા નજર જોરદાર. તતડાવી ડોળા નજર જોરદાર. કોણ છે બીજું આ ખલેલ કરનાર. કોણ છે બીજું આ ખલેલ કરનાર. વટથી કર્યું સ્થાન ગ્રહણ એવું. વટથી કર્યું સ્થાન ગ્રહણ એવું. સમજી મુજને જાણે કોઈ તુચ્છ જંતુ. સમજી મુજને જાણે કોઈ તુચ્છ જંતુ. રમત હશે ખિસકોલીની આ રોજ. રમત હશે ખિસકોલીની આ રોજ. આજ મળી મુજને એવી મોજ. આજ મળી મુજને એવી મોજ. ભૂલીને ચિંતા સહુકાલની. ભૂલીને ચિંતા સહુકાલની. માણી મેં મસ્તી બસ આજની. માણી મેં મસ્તી બસ આજની. મળી જે પળ નિરાતની. મળી જે પળ નિરાતની. સંગત મારી ને ખિસકોલીની. સંગત મારી ને ખિસકોલીની. નિર્દોષ આનંદ ને નવ પ્રભાતનું જ્ઞાન. નિર્દોષ આનંદ ને નવ પ્રભાતનું જ્ઞાન. જીવંત રહે. જીવંત રહે આ બાળપણ મુજમાં દિન રાત. જીવંત રહે આ બાળપણ મુજમાં દિન રાત. મિત્રો, આ ખિસકોલીની રમત પણ કેવી અજાયબ છે. મારા સામેના જ વૃક્ષ પર એ રોજ કુદાકૂદ કરતી હશે, પણ આજે સવારે નિરાતની પળમાં જ્યારે બેઠી હતી અને મેં એને કતર કતર પેલું ઠળિયું ખાતા જોઈ અને એક કાવ્ય સ્ફુરી ગયું. ખરેખર હું જેમ એની સામે જોતી હતી એમ એ પણ મારી સામે ટગર ટગર જોતી હતી અને એ ગુસ્સામાં એની પૂંછડી જે જોરદાર ઊભી થઈ ગઈ એ જોવાની મને ખૂબ મજા આવી. તો મિત્રો, આવા કંઈક દ્રશ્ય આપણને ફરી આપણા બાળપણ તરફ ખેંચી જાય છે. દરેક વ્યક્તિમાં એક બાળક તો છુપાયેલું જ હોય છે. મને આ નવા વર્ષે નવ પ્રભાતે જે મસ્તી જોવા મળી એનો આનંદ તમારી સામે મેં રજૂ કર્યો છે. મિત્રો, એ આનંદ, આ રમત ખિસકોલીની જો તમને ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. લાઈક બટન દબાવજો અને મિત્રોમાં પ્રેમપૂર્વક એની લાણી કરજો. બસ આ 2026નું વર્ષ બધાનું સુખમય, શાંતિમય, સ્વાસ્થ્યમય રીતે વીતે એવી શુભકામના સાથે મળીશું આવતા સોમવારે. ત્યાં સુધી શૈલા મુનશા ફ્રોમ બરોડા. બાય બાય. See you next time. Bye.